हेलो स्टूडेंट्स, आज આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર લાસ્ટ લેક્ચરમાં જે આપણે લોકો ભણ્યા હતા ભાઈ એના માટેની જીની એક્સ્ટ્રા પ્રેક્ટિસ. કારણ કે લાસ્ટ લેક્ચરમાં જે તમે લોકો ભણ્યા હતા ભાઈ એના એકય દાખલા કે એમસીક્યુ તમારી બુકમાં આપેલા નથી. બરાબર, એટલા માટે થશે શું ભાઈ કે તમે જીની કે તમને એક્સ્ટ્રા એમસીક્યુની પ્રેક્ટિસ એ ટોપિકને લગતી કરશો તો તમને થોડી તકલીફ પડશે. બરાબર, તો એ પહેલા આપણે શું કરીએ ભાઈ, લાસ્ટ લેક્ચરનું એક વખત રિવાઇઝ કરી લઈ અને તમે પણ નોટને સામે રાખજો. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ચાલુ કર્યું હતું ભાઈ કે પારિમાણિક વિશ્લેષણની મદદથી બરાબર જે તમે સમીકરણને કઈ રીતે અવલોકન કરી શકો, એટલે કે એના આપણે વાત થઈ હતી પ્રમાણે 3 ઉપયોગ હતા. બરાબર, એમાંથી મેં તમને પહેલો ઉપયોગ કરાવ્યો હતો, હજી 2 ઉપયોગ એના કરવાના બાકી છે. હવે આ પારિમાણિક સૂત્ર કે પારિમાણિક વિશ્લેષણ આપણે ભણી છીએ બરાબર, પણ એ આપણને કામ ક્યાં આવે યાદ છે? તો એમાંથી આપણે પહેલી ઉપયોગિતા ભણ્યા હતા કઈ કે ભાઈ સમીકરણ કે સૂત્રની યથાર્થતા અથવા તો સુસંગતતા ચકાસવી. યથાર્થતા કોને કહેવાય? મેં તમને કીધું હતું ભાઈ કે સમીકરણ સાચું છે કે ખોટું એ ચેક કરવાનું. અને કઈ રીતે ચેક કરવાનું ભાઈ, એના મેં તમને ઘણા બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરાવ્યા હતા કે તમારે બરાબરની બે બાજુની જે રાશિ છે ભાઈ એના એમએલટી લખી અને એને સોલ્યુશન કરવાના, અને બેયના એમએલટી સરખા આવે તો તમારે કહેવાનું કે સૂત્ર શું છે ભાઈ, પરિમાણની દ્રષ્ટિએ સાચું છે. બરાબર, અને એની અંદર આપણે વાત થઈ હતી ભાઈ કે કોઈ પણ સૂત્ર હોય તો એ સાચું છે કે ખોટું એ આપણને ખબર પડી જાય, અને ખોટું હોય તો તમે એમાં સુધારા વધારે કરી શકો. બરાબર છે, એનો ઉપયોગ હતો. અને એ સિવાય આપણે એનું મેઇન સ્ટેટમેન્ટ લખ્યું હતું, એનું વિધાન શું હતું ભાઈ, ખાસ નજરમાં રાખજો કે કોઈ પણ રાશિઓ છે ભાઈ એના સરવાળા કે બાદબાકી તો અને તો જ થાય જો એ બે રાશિના શું હોય ભાઈ, પરિમાણ સરખા હોય. બરાબર છે, એટલું યાદ રાખજો ભાઈ કે કોઈ પણ રાશિ સમીકરણની અંદર સરવાળા કે બાદબાકી આપેલી હોય એ તો જ આપી હોય કે ના શું હોય ભાઈ, પરિમાણ છે એ બેના સેમ હોય. અને જો એના પરિમાણ સેમ ના હોય તો એ સમીકરણ કે એ સૂત્ર શું હોય ભાઈ, ખોટું હોય. બરાબર છે, આ કન્સેપ્ટ ઉપર મેં તમને એક્સ્ટ્રા એક મસ્તીનું સૂત્ર પણ આપ્યું હતું. બરાબર છે, ઓલ ઓવર સૂત્ર. અને બીજું મેં તમને એની પ્રેક્ટિસ કરાવી હતી. આજે આપણે સ્પેશિયલ જીત માટેના 4-5 એમસીક્યુ સોલ્વ કરશું. બરાબર છે, દરેક એમસીક્યુમાં કંઈક ને કંઈક તમને નવું શીખવા મળશે. એટલા માટે તમારે છેક સુધી વ્યવસ્થિત ધ્યાન આપીને શીખવાનું છે. બરાબર, અને કંઈ ડાઉટ હોય તો પર્સનલી ફોન કરજો, સોલ્યુશન થઈ જશે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરી સૌથી પહેલો દાખલો જોતા જજો. બરાબર, ચલો ભાઈ, પહેલો દાખલો આપણે સ્ટાર્ટ કરી. સૂત્ર છે V બરાબર A ઇન્ટુ ટી વત્તા B ના છેદમાં T વત્તા C વત્તા V0 અથવા તો V0. તમારે શું કરવાનું છે ભાઈ, તો મેં લખું જ છું, તમારા લોકોએ A, B અને C બરાબર એના ત્રણેયના પરિમાણ ગોતવાના છે. પરિમાણ એટલા માટે અહીંયા જો મેં શું કીધું છે ભાઈ, કાઉન્ટ કર્યું છે. બરાબર, પેલા તમને ખાસ સલાહ આપી દેવાની કે અહીંયા A છે ભાઈ, એ પ્રવેગ નથી. બરાબર, એટલું મગજમાં રાખજો. પ્રવેગ હોય તો તમને એ લોકો કોઈ પરીક્ષામાં માંગે નહીં. બરાબર, એ માંગ્યો છે એનો મતલબ એ છે શું છે ભાઈ, કોઈ પણ એક રાશિ છે જેની આપણને ખબર નથી. એટલે જેટલા 4-5 દાખલા કરાવું છું એમાં ખાસ મગજમાં રાખજો. બરાબર છે, બાકી જે રાશિ હશે એની ચોખવટ તમને 100% પરીક્ષામાં કરેલી હશે. જેમ કે તમને કહેશે જ ભાઈ કે આ છે શું છે ભાઈ, તમારો બરાબર અંતિમ વેગ છે, આ પરીક્ષામાં આપ્યો જ છે. આ શું છે તમને ખ્યાલ જ છે. બરાબર, સમય છે રેડી, અને ટી પણ અહીંયા સમય છે. A, B અને C એ અજ્ઞાત રાશિ છે જે તમને ખબર નથી. બરાબર, અને આ છે બરાબર તમને આપ્યો છે પ્રારંભિક વેગ. રેડી, ચલો હવે મેં તમને જે સલાહ આપી હતી એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર છે, શું થઈ જાય આપણે જોઈ. સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ, મેં તમને કીધું હતું ભાઈ કે વેગ જે અંતિમ હોય, પ્રારંભિક હોય કે દુનિયાનો ગમે એ વેગ હોય, એનું એમએલટી તો કેવું થાય ભાઈ, સેમ જ થાય. શું કામ? તો કે ભાઈ છે તો વેગ જ, એટલે એટલું સમજાઈ ગયું. બીજી વાત મેં શું કીધું હતું ભાઈ કે સરવાળા કે બાદબાકીમાં રહેલી બધી રાશિ કેવી હોય, સરખી હોય. અને બીજી વાત તમારે મગજમાં રાખવાની કે બરાબરની બે બાજુની રાશિઓ છે એના પરિમાણ કેવો હોય ભાઈ, સેમ હોય તો જ એ સૂત્ર સુખી હોય, બન્યું હોય. હવે ખાસ ધ્યાન રાખજો, આની પ્રોપર માહિતી મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂરેપૂરી આપેલી છે, એ શોર્ટકટ એકવાર વાંચી લેવાની. બરાબર, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે નહીં, સાંભળો જોઈએ કે જે પરિમાણ આ વીનું હોય એ પરિમાણ શું હોય, આખે આખા 80 નું. શબ્દ પકડજો, આખે આખા 80 નું હોય. એ જ પરિમાણ શું હોય, આખે આખા આ સ્ટેપનું હોય. અને એ જ પરિમાણ શું હોય ભાઈ, આ V0 નું હોય. શું કામ? સાંભળજો, કારણ કે અહીંયા વચ્ચે બરાબર છે અને બીજું અહીંયા શું છે, વચ્ચે વત્તા છે. બરાબર, તો આ બધી રાશિ વચ્ચે સરવાળો તો જ થાય. તો
તો મેં તમને રિવિઝન કરાવ્યું બરાબર કે આના પરિમાણ કેવા હોય, સરખા હોય, એટલે કે આપણા પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ આવે બરાબર. તો અહીંયા તમારે બે વસ્તુ શીખવાની છે કે વચ્ચે સરવાળો આવે તો એના પરિમાણ કેવા હોય, સેમ હોય, અને અહીંયા બરાબર છે એનો મતલબ આના આખા સ્ટેપના અને આખા સ્ટેપના પરિમાણ કોના જેવા હોય, તો કે આ વેગ જેવા હોય. ખબર પડી ગઈ. તો હવે બીજી આપણે વાત કરી પરીક્ષામાં આ એક દાખલામાંથી 3 થી 4 MCQ પૂછે. કહી દેજો તમને ખાલી A પૂછે, તમને ખાલી B પૂછે, તમને ખાલી C પૂછે, અથવા તો 3 પૂછે, પછી એનો ગુણાકાર પૂછે, એનો ભાગાકાર પૂછે. આપણે આગળ દાખલામાં જોશું બરાબર છે. સૌથી પહેલા શું કરે ખબર છે, આ C ને સોલ્વ કરે. યાદ છે મેં તમને કીધું હતું ભાઈ કે આ બે વચ્ચે સરવાળો છે, એનો મતલબ સમજો ભાઈ કે જે પરિમાણ C નો હશે ઈ જ કોનો હોય, T નો હોય, તો જ વચ્ચે શું થયો હોય ભાઈ, સરવાળો થયો હોય. આપણે ત્યાંથી શું કરી ભાઈ, આને સ્ટાર્ટ કરી જોવો જોઈએ. તો એ તો પાકું છે ભાઈ કે C નો પરિમાણ છે, આ C નો જે આપણે ગોતવાનો છે બરાબર, અજ્ઞાત રાશિ છે, એનો પરિમાણ કોના જેવો હશે ભાઈ, તો T જેવો. અને આ T છે એ કોણ છે ભાઈ, તો કે સમય, ને સમયનું MLT શું થાય ભાઈ, તો કે T1 થાય. ચલો એક ટેન્શન ગયું, કેમ તો કે C નું આપણને MLT આસાનીથી મળી ગયું. જીનીટની અંદર આપણે MCQ સોલ્વ કરવાના હોય ભાઈ, ત્યારે પછી આવું બધું લખવાનું તો હોય નહીં, ખાલી મનમાં વિચાર લેવાનું કે ભાઈ જે પરિમાણ T નું છે એ કોનું હોય, C નું. પરીક્ષામાં નીચે પૂછાય કે ભાઈ નીચેનામાંથી C નું પરિમાણ કોના જેવું છે, તમારે ખાલી ટીક કરવાનું કોના જેવું ભાઈ, સમય જેવું. રેડી. તો આ રીતે અલગ અલગ MCQ પૂછાઈ શકે, જે તમને ખાલી બુકમાંથી વાંચવાથી નહીં ખબર પડે. રેડી. હવે આપણે વાત કરી આગળ. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશું ભાઈ, મેં શું કીધું, આનું જે પરિમાણ હોય એ આ આખા સ્ટેપનું હોય. શું કામ, કે વચ્ચે શું છે ભાઈ, બરાબર છે, દેખાય. તો અહીંયા શું લખશો ભાઈ, જે પરિમાણ V નું થાય, પરિમાણો ભાઈ કાઉન્ટ જોજો ભાઈ. રેડી. એ જ પરિમાણ કોનું થાય, આખા સ્ટેપ એ T નું થાય બરાબર. હવે તમારે કોનું કામ છે ભાઈ, તો કે A નું કામ છે, દેખાય. આપણે એક ગોતવો છે, C તો મળી ગયો, તો ચલો A ને કરતા બનાવો. A નું પરિમાણ બરાબર, એ નથી ગોતવાનું, એનું પરિમાણ. આ T ક્યાં આવશે ભાઈ, આના છેદમાં. શું આવશે જોવો જોઈએ, V નું પરિમાણ બરાબર, છેદમાં બરાબર, અહીંયા શું આવશે, T નું પરિમાણ. ચલો ભાઈ વેગ V નું પરિમાણ તમને આવડતું હોવું જોઈએ. હવેથી શું આવશે, L1 T-1 પારિમાણિક સૂત્ર બરાબર, એટલે કે અંતરના છેદમાં સમય ઉપર લઈ લેશો એટલે શું થઈ જશે ભાઈ, માઇનસ ઘાત બરાબર. તો હું રિવાઇઝ કરી દઉં છું. ચલો સમયનું પારિમાણિક સૂત્ર શું થાય ભાઈ, T1 થાય. રાઈટ. T1 ઉપર જશે એટલે માઇનસ થઈ જાય, -1 આના, ના ઉપર જશે એટલે -1 બીજા. શું થશે ભાઈ, તો કે L1 T-2. રાઈટ. અને હવે કોની વાત બાકી રહી ભાઈ, તો કે આપણે B ગોતવાનું છે. B માટે ખાસ ધ્યાન રાખજો, મેં તમને કીધું એમ જ કે જે પરિમાણ આખા સ્ટેપના હોય, આખા સ્ટેપના ઈ જ કોના હોય ભાઈ, V ના હોય, ઈ જ કોના હોય, આના હોય, ઈ જ કોના હોય, આના હોય. તો આપણે શું કરશું ભાઈ, આને અને આના પરિમાણને સરખાવશું. અહીંયા જે તમને નવી વસ્તુ શીખવા મળશે, જોજો જોજો ભાઈ. અહીંયા આપણે શું કરશું ભાઈ, જે પરિમાણ V ના હોય તો જ વચ્ચે શું હોય બરાબર, ઈ જ પરિમાણ આખા સ્ટેપના હોય, ત્યાં શું લખશું ભાઈ, આખું સ્ટેપ B ના છેદમાં T + C. રેડી. ચલો હવે જોતા જાજો ભાઈ, બાકીનું સ્ટેપ સામે લખું છું બરાબર. ચલો V નું પરિમાણ છે બરાબર, એ આપણે ફાઇન્ડ કરી પહેલા શું કરી, B ને કરતા બનાવી દઈએ, કારણ કે આપણે ગોતવાનું શું છે ભાઈ, B બરાબર. તો જો શું થશે, આથી D નું પરિમાણ બરાબર. ચલો B ને કરતા બનાવશો એટલે આ સ્ટેપ ક્યાં આવશે ભાઈ, સામે ગુણાકારમાં. શું થશે જોવો જોઈએ, V નું પરિમાણ એને ગુણ્યા બરાબર, V નહીં બોલવાનું, શું બોલવાનું, V નું પારિમાણિક સૂત્ર અથવા પરિમાણ એને ગુણ્યા T + C એનું પરિમાણ. T + C ક્યાં ગયો ભાઈ, સામે. ચલો આપણે B નું પરિમાણ ગોતવું છે, શું થાય છે જોઈએ. ચલો વેગનું પરિમાણ હમણાં મેં તમને કરાવ્યું, L1 T-1 બરાબર છે, L1 T-1 એને ગુણ્યા. હવે પાછી તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું તો પાછી સલાહની ભાઈ, અહીંયા ઉદાહરણ આપતા અહીંયા ભૂલ થશે. મેં શું કીધું હતું કે આ બેનું પરિમાણ છે એ સેમ જ હોય તો જ વચ્ચે શું થયો હોય ભાઈ, સરવાળો. અને C નું પરિમાણ કેટલું હોય, જેટલું T નું હોય, એટલે કે કેટલું થાય ભાઈ જોવો જોઈએ, C નું પરિમાણ કેટલું હોય, જેટલું T નું. T એટલે શું થાય, ટાઈમ, T1. તો હવે અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટ ભૂલ કરશે બરાબર છે. અહીંયા બેના પરિમાણ નો મુકતા ભાઈ, મેં તમને શીખવાડ્યું હતું કે સરવાળા બાદબાકીની અંદર બરાબર છે, બે વચ્ચે તમારે એક જ વખત પરિમાણ લખવાનું હોય. આના પહેલાના 1 કે 2 લેક્ચર તમે જોઈ લેજો બરાબર. આવી મેં તમને સલાહ દીધી, યાદ છે કે ભાઈ તાપમાન હોય અથવા સમય હોય તો તમે T2 - T1 કરો બરાબર. તો એનો જે જવાબ આવે ભાઈ, એનો એકમ તો એક જ વાર રહેવાનો છે, એટલે આનું MLT છે એ 2 વાર ન લખતા. હવે એ શીખવા માટે તો આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી દઈએ, ના ખબર હોય હવે જોઈ લેજો. તો ચલો ભાઈ, આનું MLT શું થાય, T1, આનું શું થાય, T1 જ થાય. એટલે આખા પદ વચારે એકવાર તમારે MLT મૂકવાનું હોય. કેટલું,
T1 બરાબર અહીંયા ઉતાવળ ના કરતા રેડી કાક બેના એમએલટી શું થશે T1 જ થશે બરાબર બસ પતી ગયું ચલો ભાઈ શું થશે +1 -1 ઘાત કેટલી થઈ ગઈ ભાઈ 0 તો જોવો છે L1 T ની 0 ઘાત અને T ની 0 ઘાત એટલે શું થઈ ગયા 1 ખાલી શું વધ્યું ભાઈ L1 મતલબ કે B નું તમને પારિમાણિક સૂત્ર શું મળ્યું ભાઈ L1 ખબર પડી ગઈ હવે આપણે નેક્સ્ટ દાખલામાં આગળ વધી ચલો ભાઈ નેક્સ્ટ દાખલો આપણે જોઈ હજી કંઈક તમને બરાબર છે અમુક વસ્તુ ખબર ના પડી હોય તો તમને આવડી જાય તમને સૂત્ર આપ્યું છે ભાઈ x બરાબર a * t વત્તા bt² સેમ તમારે ગોતવાનું શું છે ભાઈ તો કે a અને b એ બેના પારિમાણિક સૂત્ર ગોતવાના છે એનો મતલબ કે ભાઈ a અને b કેવી રાશિ છે ભાઈ અજ્ઞાત રાશિ છે ખબર પડી ગઈ ચલો હવે આમાં તમને કહી દઉં આટલી માહિતી તમને આપેલી જશે ભાઈ અહીંયા x છે બરાબર એ અંતર છે અને t તો તમને ખબર જ છે તો લખી દઉં બરાબર t શું છે ભાઈ સમય છે અને a અને b ના તમારે પરિમાણ ગોતવાના છે ચલો આપણે પિક્ચર સ્ટાર્ટ કરી આપણો નિયમ જોજો ભાઈ જે પરિમાણ x નું હોય એ જ પરિમાણ કોનું હોય આખા સ્ટેપનું હોય તો જ અહીંયા વચ્ચે શું હોય બરાબર આવ્યું હોય ને તો જ શું બન્યું હોય આખું સૂત્ર કે સમીકરણ અને એ જ પરિમાણ કોનું હોય ભાઈ આખા સ્ટેપનું હોય બરાબર એકવાર આપણે શું કરશું ભાઈ જોતા જાજો એકવાર આપણે આના પરિમાણને બરાબર આના પરિમાણ સાથે સરખાવશું અને એકવાર શું કરશું ભાઈ આના પરિમાણને આના પરિમાણ સાથે સરખાવશું એટલે એક વારમાં a અને બીજી વારમાં તમને b મળી જાય બરાબર તો આપણે ચેક કરીશું ભાઈ જોવો જોઈએ શું બોલવાનું ભાઈ જે પરિમાણ x નું હોય બરાબર પરિમાણ એ જ પરિમાણ કોનું હોય ભાઈ આખા સ્ટેપ 80 નું હોય તમારે કોનું કામ છે ભાઈ a નું કામ છે તમે a ને સબ્જેક્ટ બનાવશો બરાબર એટલે t ક્યાં આવશે છેદમાં શું આવશે જોવો x ના છેદમાં t ચલો x એટલે શું થાય ભાઈ અંતર અને અંતરને આપણે mlt ના રૂપમાં શું કહીએ ભાઈ લેન્થ એટલા માટે એનું પારિમાણિક સૂત્ર શું થાય L1 અને છેદમાં સમયનું શું થાય ભાઈ T1 હવે નીચેને જોજો ભાઈ તમને એવું પણ પૂછી શકે કે આ છે એ છે એ કઈ રાશિ કહેવાય તો તમે નીચેને જોવો L1 ના છેદમાં T1 અંતરના છેદમાં સમય કઈ રાશિ થઈ ભાઈ વેગ તો આવું પૂછાય એટલે આમાં તમને બધી રીતે MCQ પૂછાય છે કે બધી સલાહ આપી રહીશ બરાબર કે કેમ ધ્યાન રાખવું ખાલી આટલું જ નથી ગોતવાનું બરાબર અલગ અલગ રીતે પૂછે તો આને તમે કઈ રીતે લખશો ભાઈ L1 T-1 આવું પૂછી શકે ભાઈ કે એના પરિમાણ શું છે તો આ જવાબ થઈ ગયો હવે એમ કે એના પરિમાણ કોના જેવા છે તો તમારે કહેવાનું ભાઈ કે વેગ જેવા છે બરાબર હવે આપણે વાત કરી b ની ચલો ભાઈ આના જે પરિમાણ હશે એ જ કોના હશે આના બ્રેકેટ કરેલું છે તો કઈ રીતે બોલાય અને x ના જે પરિમાણ હશે એ જ પરિમાણ આખા સ્ટેપ bt² ના હશે આપણે કોનું કામ છે ભાઈ b નું કામ છે રેડી તો b ને સબ્જેક્ટ બનાવશો એટલે શું થશે ભાઈ x એમને એમ t² ક્યાં આવશે ભાઈ છેદમાં રેડી ચલો એમ મૂકી દે x એટલે કોણ છે ભાઈ અંતર એટલે શું થાય લેન્થ એટલે કે L1 અને t એટલે શું થાય સમય શું થશે ભાઈ T2 હવે નીચેને જોવો જોઈએ ભાઈ તમને એમ પૂછે કે આ જે b છે ભાઈ b એના પરિમાણ કોણ કઈ રાશિ જેવા છે તો જોવો જોઈએ અંતરના છેદમાં સમયનો સ્ક્વેર એટલે કે શું થયું ભાઈ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલે આ શું થયું પ્રવેગ બરાબર આ બની ગયો તમારો બીજો MCQ તો આ રીતે પણ પૂછાઈ શકે શું આવશે ભાઈ જોવો જોઈએ L1 T2 ઉપર લઈ જાઓ શું આવશે ભાઈ T-2 રેડી હજી તમને શું પૂછી શકે સાંભળજો આવું પણ પૂછશે આના પછીના MCQ માં આપણે કરશું કે ભાઈ a અને b નો ભાગાકાર કરો તો તમારા બે નો શું કરવાનો ભાગાકાર અને એમ પૂછે કે ભાઈ કે a અને b નો ભાગાકાર કરવાથી કઈ રાશિ મળે તો તમારે આ બે નો શું કરવાનો ભાઈ ભાગાકાર કરવાનો પછી એવું પૂછે ભાઈ a અને b નો ગુણાકાર કરવાથી કઈ રાશિ મળે તો તમારે શું કરવાનો બે નો ગુણાકાર કરવાનો રેડી ચલો ભાઈ એક ચાન્સ છે બરાબર જોતા જાજો નેક્સ્ટ દાખલો આપણે લઈ v બરાબર 80² વત્તા bt વત્તા c સેમ વસ્તુ તમારે ભાઈ a b અને c બરાબર એ ત્રણેયના તમારે પારિમાણિક સૂત્ર મેળવવાના છે એટલે કે અજ્ઞાત રાશિ છે ચલો હવે તમને બરાબર આવી જવું જોઈએ શું થશે ભાઈ હજી એક ચાન્સ જોતા જાજો ભાઈ ના આવડતું હોય તો બરાબર આ કોણ છે આપણો પહેલા જ કહી દઉં વેગ આ તમને પરીક્ષામાં આપેલું જ હોય આ છે આપણો સમય બરાબર જે પરિમાણ v ના હોય એ જ પરિમાણ આના આખાના હોય એ જ પરિમાણ આના હોય અને એ જ પરિમાણ આના હોય શું કામ તો કે તો જ વચ્ચે શું આવે સરવાળો અને
બરાબર આવે તો પડી ગઈ. ચલો સાંભળતા જજો ભાઈ, એકવાર ઓલાની જેમ જ બરાબર બધામાં સેમ મેથડ. આના પરિમાણ આની સાથે સરખાવશું, બીજી વાર આના પરિમાણ આની સાથે સરખાવશું, ત્રીજી વાર આના પરિમાણ આની સાથે સરખાવશું, એટલે તમને A, B અને C વાળા પરથી મળી જાય. બરાબર, તો આપણે કરી સ્ટાર્ટ. શું લઈ અને જોવો જોઈએ, જે પરિમાણ વેગ ના હોય બરાબર છે, એ જ પરિમાણ આખા આ સ્ટેપ ના હોય, A ઇન્ટુ T². ચલો ભાઈ, A છે એનું તમારે ગોતવાનું છે, એને કરતા બનાવો. શું થશે જોવો જોઈએ, A નું પરિમાણ બરાબર V નું પરિમાણ દેખાય, T² ક્યાં આવશે ભાઈ, છેદમાં T² નું પરિમાણ. ચલો વેગનું પરિમાણ હમણાં આપણે શીખાતા શું હશે, L1 T-1 ના છેદમાં સમયનું શું થશે ભાઈ, વર્ગ છે એટલે T2. હવે ધ્યાન આપજો, L1 એમને T2 ઉપર જશે એટલે માઇનસ થઈ જશે, -2 -1 અહીંયા છે એટલે કેટલા થશે ભાઈ, T-3. રેડી, આ મળી ગયો એનો જવાબ. હજી એક ચાન્સ છે. હવે વાત કરી બી ની. શું લખશો ભાઈ, જે પરિમાણ V ના હોય એ જ પરિમાણ શું હોય ભાઈ, BT આખા સ્ટેપ ના હોય. રેડી, ચલો આપણે કોનું કામ છે, બી નું કામ છે. બી ને કરતા બનાવશો એટલે શું થશે ભાઈ, V નું પરિમાણ છેદમાં T નું પરિમાણ. બરાબર, એક એક દાખલામાં જોવા જાવ તો 3 થી 4 MCU બનશે. બરાબર, ચલો વેગનું પરિમાણિક સૂત્ર શું થાય ભાઈ, હમણાં આપણે લખ્યું L1 T-1 ના છેદમાં સમયનું પરિમાણિક સૂત્ર શું થાય ભાઈ, T1. L1 એમને T1 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, -1 આના -1 આના કેટલા થશે ભાઈ, -2. આમાં એમ પૂછી શકે કે બી નું પરિમાણ કઈ રાશિ જેવું છે, તો આ કઈ રાશિ થાય ભાઈ, L1 T-2 કોનું થાય ભાઈ, પ્રવેગનું થાય, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પણ તમને પૂછી શકે. રેડી, હવે આપણે વાત કરીએ સી ની ભાઈ. સી નું પરિમાણ તો સાવ સહેલું છે. શું કામ જોવો જોઈએ, જે પરિમાણ વેગનું થાય એ જ પરિમાણ સી નું થાય. પતી ગયું. બરાબર, જે પરિમાણ વેગનું થાય એ જ પરિમાણ શું થાય ભાઈ, સી નું થાય. તો સી નું પરિમાણ શું થશે જોવો જોઈએ, તો કે વેગ જેટલું L1 T-1. રેડી, તો ડાયરેક્ટ MCQ માં પૂછાય કે સી માં બે રીતે પૂછી શકે. કઈ રીતે, સી નું પારિમાણિક સૂત્ર શું થાય, તો કે વેગ જેવું, એટલે કે L1 T-1. એમ પૂછે કે સી નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવું થાય, તો તમારે કહેવાનું ભાઈ કે વેગ જેવું અથવા તો વેગ નામની રાશિ જેવું થાય. રેડી, ચલો ભાઈ નેક્સ્ટ દાખલો આપણે આગળ વધી. જો બળ બરાબર x ના છેદમાં ઘનતા વત્તા c. રેડી, આમાં તમારા લોકોએ સાંભળજો ભાઈ, x અને c આ બેના પારિમાણિક સૂત્ર ગોતવાના છે, અને બાકીની બે રાશિ તો કાયદેસર ગુજરાતીમાં લખી જ છે કે શું છે. બરાબર છે, આપણો નિયમ શું કહેતો ભાઈ, બોલો જોઈએ, તો ભાઈ જે પરિમાણ આનું હોય એ જ આ આખા સ્ટેપનું હોય, એ જ કોનું હોય ભાઈ, સી નું હોય. ખબર પડી ગઈ. શું લખશો, ઓલાની જેમ જ એકવાર આના પરિમાણિક સૂત્રને આની સાથે ને એકવાર આના પારિમાણિક સૂત્રને આની સાથે સરખાવશું. જે લોકોને પારિમાણિક સૂત્ર ના યાદ હોય એના માટે લખી આપું છું ભાઈ. બળનું પારિમાણિક સૂત્ર મેં તમને કીધું જ હતું કે કમ્પલસરી યાદ રાખજો, સૌથી મોસ્ટ ટાઈમ છે. એટલે એને હું ડાયરેક્ટ લખું છું M1 L1 T-2 અને ઘનતાનું પારિમાણિક સૂત્ર બનાવી આપું છું. બરાબર છે, ના આવડતું હોય એ લોકો શું કરે ભાઈ, રફ પેજમાં પરીક્ષામાં આવી રીતે કરે. ચલો ઘનતા એટલે શું થાય ભાઈ, દળના છેદમાં કદ. બરાબર, દળના છેદમાં કદ. ચલો દળનું એબિલિટી શું થાય ભાઈ, M1 અને કદ એટલે શું થાય ભાઈ, તો કે લંબાઈ નો ઘન એટલે શું થાય, L3. જોજી શું છે L3, અને છેલ્લું સ્ટેપ L3 નો ઉપર લઈ લેશો, શું થશે ભાઈ, M1 L-3. બરાબર, આનો ઉપયોગ આપણે અહીંયા કરી નાખશું. રેડી, ચલો ભાઈ પહેલું સ્ટેપ શું લખશું, જે પરિમાણ આના હોય એ આના હોય, એમાંથી તમને શું મળશે ભાઈ, x મળી જશે. જોજી શું લખશો ભાઈ, બળના પરિમાણ બરાબર x ના છેદમાં ઘનતાના પરિમાણ. ચલો બળનું પરિમાણિક સૂત્ર સામે જ છે, તમને યાદ પણ હોવું જોઈએ, M1 L1 T-2 = x નું પારિમાણિક સૂત્ર તમારે ગોતવાનું છે, અને ઘનતાનું પારિમાણિક સૂત્ર આપણે બનાવ્યું ભાઈ, ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ લખી શકાય, M1 L-3. છેલ્લું સ્ટેપ ભાઈ, x ને શું બનાવશું, કરતા, જે આપણે ગોતવાનો છે. બરાબર, x ને કરતા બનાવશું, આ સ્ટેપ ક્યાં આવશે ભાઈ, સામે ગુણાકારમાં. શું થશે જોવો જોઈએ, M1 L1 T-2 એને ગુણાકારમાં M1 L-3. હવે તમારું થોડું ગણિત સારું હોવું જોઈએ ભાઈ. M1 બરાબર, ઘાતનો શું થાય ભાઈ, સરવાળો થાય, 1 ને 1 શું થશે 2, L1 L-3. એના જો ભાઈ 1
માંથી 3 જાય તો કેટલા વધશે -2. ટી તો એમને જ છે t-2. જો આ તમને મળી ગયું ભાઈ x નું પરિમાણિક સૂત્ર, બરાબર છે. હવે આપણે વાત કરી સી ની. તો ચલો ભાઈ જે પરિમાણિક સૂત્ર બળનું હોય ઈ કોનું હોય ભાઈ? સી નું હોય. તો આમાં તો ડાયરેક્ટ શું છે ભાઈ? ફ્રીમાં જ આન્સર છે. બળનું પરિમાણિક સૂત્ર બરાબર સી નું પરિમાણિક સૂત્ર. રેડી? અને બળનું પરિમાણિક સૂત્ર કેટલું થાય ભાઈ? તો લખેલું છે m1 L1 t-2. તો આ ડાયરેક્ટ મળી ગયો આન્સર. તો ફરી એકવાર રિપીટ કરું છું ઓલા દાખલાની જેમ જ, કે તમને પૂછે સી નું પરિમાણિક સૂત્ર કેટલું થાય, તો કે બળ જેટલું. કેટલું? તો કે m1 L1 t-2. અને બીજું એમ પૂછે કે સી છે એનું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવું થાય, તો કે બળ નામની રાશિ જેવું થાય. શું કામ? તો અહીંયા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે અને વચ્ચે વત્તા છે, એટલે આ બધાના પારિમાણિક સૂત્ર કેવો હોય ભાઈ? સેમ હોય. રેડી? અહીં આગળ વધી. ચલો ભાઈ નેક્સ્ટ આગળ વધી, જોતા જાજો. અહીંયા તમને આપ્યું છે ભાઈ દબાણ P બરાબર. તમને બધી રાશિના નામ આપી જ દેશે પરીક્ષામાં. P છે એ કોણ છે ભાઈ? પ્રેશર, દબાણ છે. એ -t² ના છેદમાં b × x. રેડી? હવે તમારે ગોતવાનું શું છે ભાઈ? જોતા જાજો. તમારા લોકોએ એક તો એનું પારિમાણિક સૂત્ર ગોતવાનું છે, બરાબર. બીજું b નું પારિમાણિક સૂત્ર ગોતવાનું છે. રેડી? અને ત્રીજું તમારે એ બેયનો ગુણોત્તર લેવાનો છે, બરાબર. તો મેં તમને કીધું હતું એ ટાઈપનો દાખલો આવી ગયો કે તમને એનો શું કરે ભાઈ? ગુણોત્તર માંગે, ભાગાકાર માંગે, તો શું કરવાનું? ચલો ભાઈ પેલા આપણે બધાના નામ આપી દઈએ. ચલો P છે એ દબાણ છે, બરાબર. આ તમને આપ્યું છે. પછી સાંભળજો ભાઈ, x છે એ અંતર, એ પર તમને રકમ આપેલું હશે. અને t છે એ ભાઈ સમય છે, એ પર તમને રકમ આપેલું હશે. હવે જોતા જાજો ભાઈ શું કરશો. એ મેં તમને શું સલાહ આપી હતી કે જે પારિમાણિક સૂત્ર સાંભળજો ભાઈ એ નું હોય એ જ પારિમાણિક સૂત્ર આખા સ્ટેપનું હોય. કેમ? તો કે વચ્ચે શું છે? સરવાળો કે બાદબાકી જોઈ લ્યો, બરાબર. આ ધ્યાન રાખવાનું, બરાબર. એના ઉપરથી આપણે શું કરશું ભાઈ? પેલો કન્સેપ્ટ ઉપાડશું. ચલો શું થાય જોવો જોઈએ. જે પારિમાણિક સૂત્ર એ નું હોય એ કોનું હોય ભાઈ? t² નું. મેં લખું છું એ નું પારિમાણિક સૂત્ર બરાબર શું થાય ભાઈ? t² નું પારિમાણિક સૂત્ર. t એટલે શું થાય? ટાઈમ, એનો વર્ગ છે. શું થશે ભાઈ? t2. લ્યો તો તમને એનું પારિમાણિક સૂત્ર તો ફટાફટ મળી ગયું. હવે b માટે ધ્યાન રાખજો ભાઈ શું કરશો અહીં, બરાબર. ચલો ભાઈ સેમ વસ્તુ કે જે પારિમાણિક સૂત્ર જોતા જાજો ભાઈ p નું હોય. p એટલે કોણ છે ભાઈ? દબાણ. ધ્યાન રાખજો. એ જ પારિમાણિક સૂત્ર કોનું હોય? આખા સ્ટેપનું. શું કામ? કારણ કે તો જ એની વચ્ચે શું આવ્યું હોય ભાઈ? બરાબર આવ્યું હોય. મતલબ કે આ બે સાઈડ પરિમાણની દ્રષ્ટિ કેવી છે ભાઈ? સરખી છે, યથાર્થ છે, બરાબર. તો જ આ સૂત્ર બન્યું હોય. તો શું થશે જોવો જોઈએ. a -t² ના છેદમાં b × x. હવે ધ્યાન રાખજો ભાઈ, b આપણે ગોતવાનો છે, બરાબર છે. એ તો આપણે ગોતી લીધો, b ને કરતા બનાવીએ. ચલો ભાઈ શું થાય છે જોવો જોઈએ. b નું પારિમાણિક સૂત્ર બરાબર અહીંયા શું હશે ભાઈ? a -t². રેડી? ના છેદમાં b ઉપર જશે, p ક્યાં જશે ભાઈ? નીચે. તમારે કાઉન્સમાં બતાવવાનું ભાઈ, નહીં તો ખોટું પડે. બધી સલાહ આપવામાં આવેલી છે, કાઉન્સમાં બતાવવાનું, બરાબર. ચલો હવે મેં તમને સલાહ આપી, પાછી કામ આવશે. 3-4 દાખલા પહેલા આપણે જોયું હતું ભાઈ કે વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો બેના પરિમાણિક સૂત્ર સરખા હોય અને 2 વાર નહીં બતાવવાના, 2 વચ્ચે એક જ વાર બતાવવાના. તો ચલો ભાઈ આનું પરિમાણિક સૂત્ર શું થાય? t2 થાય. અહીં જોયું આપણે એનું પરિમાણિક સૂત્ર શું થાય? તો કે t² જેટલું, એટલે કે t2. એ 2 વચ્ચે એક વાર બતાવજો, આ બીજી વાર તમને સલાહ આપું છું, બરાબર. તો આખાનું શું થાય ભાઈ? t2 થાય. જે થાય t2. દબાણનું પરિમાણિક સૂત્ર ના આવડતું હોય તો આખું રિવાઇઝ કરી દઉં છું ભાઈ. બાકી આ તમારે રફ પેજમાં તમારી રીતે ગણવાનું હોય. દબાણનું સૂત્ર આવડવું જોઈએ. શું થશે ભાઈ? બળના છેદમાં, યાદ છે, ક્ષેત્રફળ. રેડી? બળના છેદમાં ક્ષેત્રફળ. ચલો ભાઈ બળનું એમએલટી મેં તમને કીધું તું કમ્પલસરી યાદ હોવું જોઈએ. m1 L1 t-2. m1 L1 t-2. ક્ષેત્રફળ એટલે શું થાય ભાઈ? યાદ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L2. L2 ઉપર જશે એટલે સુધી હશે ભાઈ -1 માંથી 2 જશે એટલે કેટલા વધશે ભાઈ? -1. m1 L-1 t-2. મેં તમને પહેલા કીધું હતું ભાઈ કે કોઈથી એમએલટી હું ડાયરેક્ટ નહીં મૂકું, હંમેશા પ્રૂફ કરાવીશ, બરાબર છે. તો તમારે પર રફ પેજમાં આવી આદત રાખવાની. રેડી? હવે દબાણનું એમએલટી આપણે મૂકી દઈએ. જોવો જોઈએ શું છે, જોવો જોઈએ m1. રેડી?
L-1 T-2. ચલો ધ્યાન આપજો ભાઈ, x કોણ જે તમને કીધેલું છે ભાઈ, x છે એ અંતર છે. અંતર એટલે શું થાય ભાઈ? લેન્થ. અને લેન્થ નું MLT શું થાય ભાઈ? L1. રેડી? ચલો નેક્સ્ટ સ્ટેપ. b નું MLT બરાબર આ T2 છે નંબર એમને એમ રાખી અને ના છેદમાં, ચલો અહીંયા શું થશે ભાઈ? L1 સાંભળજો ને -1 છે, શું થઈ ગયા ભાઈ? 0. L1 L-1 શું થઈ ગયા? 0. શું વધ્યું પાછળ? ખાલી M1 T-2. ચેક કરી લેજો, M1 T-2. છેલ્લું સ્ટેપ M1 ઉપર જાય એટલે સુધી હશે ભાઈ -1. રેડી? T-2 ઉપર જાય એટલે સુધી જાય પ્લસ બે આના કેટલા થશે ભાઈ? ટોટલ T ની 4 ઘાત. રેડી? આ મળી ગયું તમને B નું MLT. હવે તમને શું માંગ્યું છે ભાઈ? 2 નો ગુણોત્તર. સાંભળજો, હજી એક વસ્તુ તમારે ગોતવાની છે ભાઈ, A ના છેદમાં B. ચલો A નું MLT કેટલું છે જોવો જોઈએ, T2. દેખાય? T2 ના છેદમાં, ચલો B નું આપણને કેટલું મળ્યું? M-1. રેડી? અને T-4. ચલો ભાઈ છેલ્લું સ્ટેપ છે, M-1 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય ભાઈ. રેડી? અને T ની 4 ઘાત છે, ઉપર જશે એટલે -4 થાય. 2 માંથી 4 જાય તો કેટલા વધશે ભાઈ? -2 ઘાત. આ બની ગયો તમારો ગુણોત્તર. બરાબર છે? આમાં તમે જોવા જાઓ તો ઘણા બધા MCQ એક દાખલામાં સોલ્વ થાય. રેડી? હવે આપણે આગળ વધી છેલ્લા દાખલા તરફ. તમને અહીં પૂછે ભાઈ P, અહીંયા પણ P કોણ હશે ભાઈ? દબાણ. P વત્તા A ના છેદમાં V નો સ્ક્વેર. અહીંયા V છે ધ્યાન રાખજો, વેગ નથી. V છે કદ છે. ખબર કેમ પડશે? તમને પરીક્ષામાં એ લોકો ચોખવટ કરશે. બરાબર? તમારે ડિસિઝન નથી લેવાનું. અહીંયા શું હશે ભાઈ? V - B ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ T. તમારા લોકોએ ભાઈ ગોતવાનું શું છે? તો કે A નું પારિમાણિક સૂત્ર અને B નું પારિમાણિક સૂત્ર. ચલો ભાઈ આપણે પેલા કન્સેપ્ટ એપ્લાય કરશું. શું થાય જોવો જોઈએ. મેં તમને શું સલાહ દીધી ભાઈ કે આ બે વચ્ચે સરવાળો કે બાદબાકી છે, એનો મતલબ કે જે પારિમાણિક સૂત્ર આનું થાય એ જ પારિમાણિક સૂત્ર કોનું થશે ભાઈ? D નું. અહીંયા એમ જ હશે, આ બે વચ્ચે ભાઈ સરવાળો છે, એનો મતલબ જે P નું પારિમાણિક સૂત્ર થાય એ જ કોનું થાય? સાંભળજો, આ આખા સ્ટેપ નું થાય, વચ્ચે સરવાળો છે. એટલે મસ્ત રીતે હાઈલાઇટ કરી આપું છું. બરાબર? MCQ માં તો તમારે ડાયરેક્ટ આને એપ્લાય જ કરવાનું હોય. ચલો આપણે A અને B ગોતવાના છે અને આ બાજુ જે રાશિ છે ભાઈ એનું કઈ કામ નથી, એટલે એની હું તમને ચર્ચા કરતો નથી. કારણ આમાંથી તમને શું થશે ભાઈ? A અને B મળી જશે. બરાબર? અહીંયા તમને કહી દઉં ભાઈ P કોણ હશે ભાઈ? દબાણ. આ તમને પ્રશ્નમાં આપેલું હશે. V છે એ કોણ હશે? આ વખતે ધ્યાન રાખજો ભાઈ, કદ હશે. અહીંયા V કદ છે. A અને B અજ્ઞાત રાશિ છે જે તમારે ગોતવાની છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. શું થશે ભાઈ? જોવો જોઈએ. જે પારિમાણિક સૂત્ર સાંભળજો ભાઈ P નું હોય, P એટલે કોણ? દબાણ. એ જ પારિમાણિક સૂત્ર આખા પદનું હોય, A ના છેદમાં V નો સ્ક્વેર. ચલો ભાઈ આપણે કોનું કામ છે ભાઈ? A નું કામ છે. A ને કરતા બનાવો. V નો સ્ક્વેર ક્યાં જશે? સામે. શું થાય છે જોવો જોઈએ. P નું પારિમાણિક સૂત્ર એને ગુણ્યા V સ્ક્વેર ક્યાં આવશે? ગુણાકારમાં. બરાબર? કદ V છે, કદ. બરાબર? એનું પારિમાણિક સૂત્ર. ચલો ભાઈ દબાણનું પારિમાણિક સૂત્ર બરાબર મેં તમને હમણાં કરાવ્યું તો હવે ડાયરેક્ટ લખું છું. તમે લોકો રફ પેજમાં ટ્રાય કરી લેજો. M1 L-1 T-2. M1 L-1 T-2 દબાણનું. અને કદનું શું થાય? સાંભળજો ભાઈ, કદનું થાય L3 લંબાઈનો ઘન અને એનો પાછો સ્ક્વેર છે. ઉતાવળ ના કરતા, અહીંયા શું હશે ભાઈ? સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ M1 L-1 T-2 એને ગુણ્યા. ચલો ભાઈ કેટલા થશે? 3 દુ 6. દેખાય? 3 દુ ને 6. છેલ્લું સ્ટેપ L ની 6 ઘાત માંથી L ની 1 ઘાત જાય, 6 - 1 કેટલા થશે ભાઈ? 5. આ મળી ગયો આન્સર M1 L5 T-2. બરાબર? આ તમને MLT મળી ગયું એનું. હવે આપણે આગળ વધી B માટે. ચલો B માટે તો સાવ સહેલું છે. જોવો જોઈએ કેટલી બધી આપણે રિપીટ કરેલું છે. જે MLT B નું હોય એ જ કોનું હોય ભાઈ? V નું. શું લખશો ભાઈ? B નું MLT બરાબર V નું. V કોણ છે? ધ્યાન રાખજો ભાઈ, કદ છે. બરાબર? ઉતાવળ ના કરતા. અને કદ નું MLT શું થાય ભાઈ? L3. તો મતલબ કે B નું MLT કોના જેવું થયું? કદ જેવું. અને કેટલું થયું? L3. અને હજી એક આપણે કામ કરી. ચલો ધારો કે તમને આ બે નો ગુણોત્તર માંગે. હમણાં આપણે દાખલો કર્યો તો કેટલું બધું તમને આમાં સોલ્વ થઈ જાય જોવો જોઈએ. તો તમે શું કરશો ભાઈ? જોવો જોઈએ. A ના છેદમાં B નું પારિમાણિક સૂત્ર મૂકશો. ચલો ભાઈ એનું પારિમાણિક સૂત્ર તૈયાર છે. શું થશે? M1 L5 T-2. M1 L5 T-2 ના છેદમાં B નું પારિમાણિક સૂત્ર શું થશે ભાઈ? L3.
રેડી? હવે L3 ઉપર જશે એટલે માઇનસ થઈ જાય, 5 માંથી 3 જાય તો 2, સો થજો M1 L2 T-2. હજી અહીંયા તમારું કામ પૂરું નહીં થાય ભાઈ. આમાં એક દાખલામાં કેટલા બધા MCQ બનશે, હજી તમારું ધ્યાન હોય ચેક કરો. તમને પરીક્ષામાં પૂછે ભાઈ કે A ના છેદમાં B નું MLT કેટલું થાય, તો આવી ગયો જવાબ. પણ તમને પરીક્ષામાં પૂછે ભાઈ કે A ના છેદમાં B નું MLT કોના જેવું થાય, તો આપણી સૌથી મોસ્ટ ટાઈમ રાશિ ચેક કરો, M1 L2 T-2. કોનું MLT છે ભાઈ? કાર્ય કે ઉર્જાનું MLT છે? આપણે તમને ઓપ્શનમાં આપે ભાઈ કે એના છેદમાં B નું MLT નીચેનામાંથી કઈ રાશિ જેવું થાય, તો જવાબ શું હોય ભાઈ? કાર્ય અથવા તો ઉર્જા. બરાબર? ચલો અહીંયા આપણે 6 દાખલા સોલ્વ કર્યા. એમાંથી તમે ઓવરઓલ જોવા જાઓ તો મિનિમમ 30 થી ઉપર MCQ તમને આરામથી આવડી જાય. ત્યાર પછી નાનું તમને એમાં ઘણું પૂછે. કાંઈ પણ ડાઉટ હોય તો ખાસ ફોન કરજો. એક દાખલો મેં તમને હોમવર્કમાં દઈ બધા અહીંયા તમને કરાવ્યા છે, જેથી રિપીટ થાય ને તમને આખું યાદ રહી જાય. આ વસ્તુની એકવાર મોઢે પ્રેક્ટિસ કરજો ભાઈ, એમને નહીં આવડી જાય. બરાબર છે? અને કોઈ ડાઉટ હોય તો સામે રાખીને ફોન કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.